કેશોદના કરેણી ગામે સગીરાને લગ્નની લાલચે ભગાડી જતા નોંધાઈ પોલીસ ફરિયાદ। કેશોદના કરેણી ગામેથી સગીરાને લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ કરવાને બહાને ભગાડી જનાર યુવક વિરુદ્ધ સગીરાના વાલીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલને રૂબરૂમાં રજૂઆત કરતા ઇન્ડિયન પિનલ કોડ કલમ 363, 366, 376(2) N 376(3) પોસ્કો એક્ટ ક 4 5L 6 8 12 હેઠળ મયુર દિનેશભાઈ સોલંકી રહે ઉમરાળી ગામ તાલુકો ભેસાણ જિલ્લો જૂનાગઢ વિરુદ્ધ ગુનો નોંધીને ઇન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા, રોહિતભાઈ મોહનભાઈ ભંભાણા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા યુવકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ સ્ટેશનના ખાણેરી ગામની ઘટના છે। ખાણેરી ગામના દેવી પૂજક સમાજની એક સગીર વયની દીકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અને વદીરાતાથી એને સગીર વયની જે ભોગ બનનાર દીકરી છે તેને ભગાડી લઈ જઈ અને અવારનવાર શારીરિક સંબંધ બાંધી અને આરોપીએ ગુનો કરેલ છે। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 363, 66, 376(2) N 376(3) અને પોક્સો એક્ટની કલમ 4, 8, 6, 8 અને 12 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાની તપાસ હાલ કેશોદ પીઆઈ શ્રી એબી ગોહિલ કરી રહેલ છે। તેમજ આ ગુનાનો જે આરોપી છે મયુર દિનેશ સોલંકી ઉમરાળા ગામનો રહેવાસી છે, ભેસાણ તાલુકાનો, તેમને હસ્તગત કરવામાં આવેલ છે। અન્ય એક બનાવમાં જોઈએ તો કેશોદ તાલુકાનો જ આ જ પ્રકારનો એક બનાવ છે, રંગપુર ગામનો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।